Good morning, students. Today we are going to solve some comprehension questions from the third unit, read number 1 of our 12th standard English textbook. આજે આપણે 12મા ધોરણની અંગ્રેજી ટેક્સ્ટબુકમાંથી ત્રીજા યુનિટમાંથી ફર્સ્ટ રીડના કેટલાક કોમ્પ્રિહેન્શન ક્વેશ્ચન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. You can keep your textbook open and also find out the answers what is explained in the video. વિડીયોમાં જે હું તમને સમજાવું છું તે પ્રશ્નોના જવાબ તમે તમારી ટેક્સ્ટબુકમાંથી પણ શોધવાનો પ્રયત્ન કરશો. Here I have given the page number and the starting of the paragraph and end of the paragraph. મેં અહીં પેજના નંબર તેમજ તેની પેજની શરૂઆત અને છેલ્લે કેટલાક શબ્દો મેં સૂચિત કરેલા છે. એની નીચે એ જ પેરેગ્રાફમાંથી પ્રશ્નો મૂકેલા છે, તો તમે બરાબર સમજી શકો છો. જો પહેલું જ પેજ નંબર 27 ઉપરથી આપેલું છે અને ફર્સ્ટ પેરેગ્રાફમાંથી આપેલું છે, બરાબર. શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો અહીં મૂકેલા છે, એટલે તમને ચોક્કસ પેરેગ્રાફ ફાઇન્ડ આઉટ થઈ શકશે. So the first question from the first paragraph is, what are interlinked closely and how do they work? કઈ બાબતો ગહન રીતે એકબીજા સાથે આંતરિક રીતે સંકળાયેલી છે? કઈ બાબતો ગહન રીતે આંતરિક રીતે એકબીજા સાથે સંકળાયેલી છે એન્ડ હાઉ ડુ ધે વર્ક, અને તેઓ કઈ રીતે કાર્ય કરે છે? તો ફર્સ્ટ લાઇનમાંથી જ આપેલું છે, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી આર ઓલ ક્લોઝલી ઇન્ટરલિંક્ડ. માઇન્ડ, ઇમોશન્સ અને બોડી એ બધા ગાઢ રીતે આંતરિક રીતે સંકળાયેલા છે એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા તે બધા એક સાથે જ કાર્ય કરતા હોય છે, બરાબર. તમે ટેક્સ્ટબુકમાંથી જોઈ અને જવાબ ફાઇન્ડ આઉટ કરી શકો છો. આ બધા જ ક્વેશ્ચન અને તેના આન્સર તમારે તમારી નોટબુકમાં લખવાના છે, બરાબર. જરૂર પડે ત્યાં તમે એનો સ્ક્રીનશોટ લઈ અને લખી શકો છો, બરાબર. સેકન્ડ ક્વેશ્ચન, વોટ આર અવર મેન્ટલ કેપેસિટીઝ? આપણી માનસિક ક્ષમતાઓ એટલે શું છે? Our mental capacities are our abilities to concentrate, to take in new information and to remember old and new information and to be in a position to think logically. ટેક્સ્ટબુકનો સેન્ટેન્સ અહીંયા લીધેલું છે. આપણી માનસિક ક્ષમતા એટલે શું છે? તો આપેલું છે, our mental capacities are our abilities to concentrate, ધ્યાન કેન્દ્રિત કરવાની આપણી ક્ષમતા. ટુ ટેક ઇન ન્યૂ ઇન્ફોર્મેશન, નવી માહિતી ગ્રહણ કરવાની ક્ષમતા. ટુ રિમેમ્બર ઓલ્ડ એન્ડ ન્યૂ ઇન્ફોર્મેશન, જૂની નવી માહિતીને ફરીથી યાદ કરવાની ક્ષમતા. એન્ડ ટુ બી ઇન અ પોઝિશન ટુ થિંક લોજિકલી, અને તર્કપૂર્ણ રીતે વિચાર કરી શકવાની સ્થિતિમાં હોઈએ, તે બધી બાબતો આપણી મેન્ટલ કેપેસિટીઝ છે. થર્ડ ક્વેશ્ચન ઇઝ, વાય ડુ વી નીડ અવર મેન્ટલ કેપેસિટી? આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂર શા માટે પડતી હોય છે? મેન્ટલ કેપેસિટીની જરૂર શા માટે છે? તો એનો આન્સર જુઓ. વી નીડ અવર મેન્ટલ કેપેસિટી ઇન ઓર્ડર ટુ સ્ટડી, ટુ વર્ક, ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈફ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ. આપણને આપણી માનસિક ક્ષમતાની જરૂર પડતી હોય છે કે જેથી આપણે આપણો અભ્યાસ કરી શકીએ, ઇન ઓર્ડર ટુ સ્ટડી. પછી આપણે આપણા કાર્ય કરી શકીએ, ટુ વર્ક, આપણા જીવનમાં કાર્ય કરી શકાય તેવી સ્થિતિ, રચનાત્મક સ્થિતિને આપણે આપણા જીવનમાં શરૂ કરી શકીએ. ટુ ઇમ્પોઝ એ કન્સ્ટ્રક્ટિવ એન્ડ વર્કેબલ ઓર્ડર ઓન અવર લાઈફ, અને રોજિંદા જીવનમાં આપણે વિચારપૂર્ણ રીતે, તર્કબદ્ધ રીતે નિર્ણય લઈ શકીએ. એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન્સ, બરાબર. એના પછીનો સેકન્ડ પેરેગ્રાફ છે, જુઓ પેજ નંબર 27થી શરૂ થાય છે અને 28 ઉપર એ પેરેગ્રાફ પૂરો થાય છે, જેના કેટલાક શરૂઆતના અને છેલ્લા શબ્દો મેં બ્રેકેટમાં લખ્યા છે. તમને ફાઇન્ડ આઉટ કરવામાં ખ્યાલ આવશે. હવે એમાંથી ફર્સ્ટ ક્વેશ્ચન મેં લીધેલો છે, વોટ ટાઈપ ઓફ પાર્ટ ઇઝ માઇન્ડ ઇન અવર બોડી? આપણા શરીરમાં માઇન્ડ એ કેવા પ્રકારનો ભાગ છે? આપણું મગજ એ કેવા પ્રકારનું છે? ઇન અવર બોડી ધ માઇન્ડ ઇઝ ધ રેશનલ લોજિકલ પાર્ટ. આપણા શરીરની અંદર આપણું મગજ એ તર્કબદ્ધ રીતે વિચારી શકે તેવો એક તાર્કિક ભાગ છે.
that helps us to make unemotional choices, જે આપણને બિનભાવાત્મક નિર્ણયો લેવા માટે મદદરૂપ બને છે. ટુ સ્ટોર એન્ડ રિટ્રીવ ઇન્ફોર્મેશન, માહિતીનો સંગ્રહ કરવા અને ફરીથી યાદ કરવા માટે મદદરૂપ બને છે. એન્ડ ટુ ઓર્ડર એન્ડ કેલ્ક્યુલેટ, માહિતીને વર્ગીકૃત કરવા માટે અને ગણતરી કરવા માટે પણ મદદરૂપ બનતી હોય છે. બરાબર. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. ટુ વોટ ઇઝ ધ માઇન્ડ ઇક્વિવેલન્ટ? માઇન્ડ શેની સમકક્ષ છે? ટુ વોટ ઇઝ ધ માઇન્ડ ઇક્વિવેલન્ટ? ઇક્વિવેલન્ટ એટલે સમકક્ષ, ની સમકક્ષ. ધ માઇન્ડ ઇઝ ઇક્વિવેલન્ટ ટુ ધ ઇમોશન્સ. માઇન્ડ છે એ ઇમોશન્સ, લાગણીઓની સમકક્ષ છે, વ્યક્તિની આંતરિક લાગણીઓની સમકક્ષ છે. થર્ડ ક્વેશ્ચન. વોટ ઇઝ એક્ઝામ નર્વ્સ? એક્ઝામ નર્વ્સ એટલે પરીક્ષાનો ડર અથવા ભય. એક્ઝામ નર્વ્સ એટલે શું છે? તો એનો આન્સર જુઓ. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે, સાધારણ મેં એમાં ફેરફાર કર્યો છે. બરાબર. એક્સપેક્ટેડ ડિફિકલ્ટીઝ એન્ડ ઇમેજિનેશન ઓફ ફેલિયર મેક અસ ઇમોશનલ. અપેક્ષિત મુશ્કેલીઓ અને નિષ્ફળ જવાનો ડર આપણને ઇમોશનલ બનાવી દેતા હોય છે, આપણને ભાવુક બનાવી દે છે. વિચ બેર્સ ધ વે ટુ અવર ઇનર ઇન્ફોર્મેશન સ્ટોર, જે આપણી આંતરિક રીતે માહિતી સંગ્રહ કરી રાખેલી હોય છે તેના માર્ગમાં અવરોધરૂપ બનતા હોય છે. બેર્સ એટલે અવરોધરૂપ બનવું. ધસ વી કેન નોટ રિમેમ્બર ઇન્ફોર્મેશન. આ રીતે આપણે આપણી માહિતીમાં આપણે જે કંઈ પણ વાંચેલું છે, વી હેવ રીડ, આપણે જે વાંચેલું છે તે માહિતીને ફરી વાર યાદ કરી શકતા નથી. ઇટ ઇઝ કોલ્ડ એક્ઝામ નર્વ્સ. તેને કહેવાય છે એક્ઝામ નર્વ્સ, પરીક્ષાનો ડર અથવા તો ભય. થર્ડ પેરેગ્રાફ જુઓ. પેજ નંબર 28 ઉપરથી છે. શરૂઆતના અને છેલ્લા કેટલાક શબ્દો બ્રેકેટમાં લખ્યા છે. ફર્સ્ટ ક્વેશ્ચન. હાઉ ઇઝ અવર મેન્ટલ કેપેસિટી અફેક્ટેડ લેસ? આપણી માનસિક ક્ષમતા આપણને કઈ રીતે ઓછી રીતે પ્રભાવિત કરે છે? હાઉ ઇઝ અવર મેન્ટલ કેપેસિટી અફેક્ટેડ લેસ? તો એનો આન્સર, ઇફ વી ડીલ વિથ મેન્ટલ સ્ટ્રેસ ઇન અ બેટર વે. જો આપણે આપણા માનસિક ચિંતા અથવા બોજને જેટલા વધુ સારી રીતે આપણે ડીલ કરીએ છીએ તેટલું અવર મેન્ટલ કેપેસિટી ઇઝ અફેક્ટેડ લેસ. તો આપણી માનસિક ક્ષમતાઓ તેનાથી ઓછી પ્રભાવિત થતી હોય છે. એટલે આપણે આપણા માનસિક ચિંતા અને બોજને કેવી રીતે ડીલ કરીએ છીએ એ બહુ મહત્વનું બની જતી બાબત છે. સેકન્ડ ક્વેશ્ચન. હાઉ આર ધ સજેસ્ટેડ એક્સરસાઇઝીસ હેલ્પફુલ? સૂચિત કરેલી એક્સરસાઇઝીસ કઈ રીતે ઉપયોગી છે? ધ સજેસ્ટેડ એક્સરસાઇઝીસ હેલ્પ અસ ટુ બિલ્ડ બેટર સ્ટ્રેસ રેઝિલન્સ એન્ડ રીબેલેન્સ અવરસેલ્વ્સ. હવે સૂચિત કરેલી એક્સરસાઇઝ આપણને ચિંતા અથવા બોજ સામે સંતુલન પ્રાપ્ત કરવા માટે, વધુ સારી રીતે સંતુલન પ્રાપ્ત કરવા માટે આપણને સક્ષમ બનાવે છે. The suggested exercises help us to build better stress resilience and rebalance ourselves. ચોથો પેરેગ્રાફ જુઓ. પેજ નંબર 28 ઉપરથી છે. હવે અહીંયા એનું આખું ટાઇટલ જ લખ્યું છે એટલે આખા પેરેગ્રાફને એમાં લેવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. ફર્સ્ટ ક્વેશ્ચન. વેન ડઝ માઇન્ડ ગો ઇનટુ ઓવર થિંકિંગ? માઇન્ડ ક્યારે વધારે પડતું વિચારવાનું શરૂ કરતું હોય છે? The mind goes into overthinking whenever tasks and pressure start building up. જ્યારે કરવા માટેના કાર્યો અને તેનું પ્રેશર એટલે એની ચિંતા અથવા બોજ વધતું જતું હોય છે ત્યારે મગજ છે તે વધારે પડતું વિચારવાનું શરૂ કરી દેતું હોય છે. સેકન્ડ ક્વેશ્ચન. વોટ થોટ ડઝ કમ ટુ એ પર્સન વેન હિઝ માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવરથિંકિંગ? જ્યારે વ્યક્તિનું મન વધારે પડતું વિચારવાનું શરૂ કરી દે છે ત્યારે તેને કયો વિચાર આવે છે? વધારે પડતું વિચારવાનું શરૂ કરે છે ત્યારે વ્યક્તિને કેવા પ્રકારનો વિચાર આવે છે? વેન એ પર્સન્સ માઇન્ડ ગોઝ ઇન્ટુ ઓવરથિંકિંગ, જ્યારે વ્યક્તિનું મગજ વધારે પડતી વિચારણા કરવાનું શરૂ કરે છે ત્યારે એ થોટ કમ્સ ટુ હિમ, તેને એક વિચાર આવે છે ઓફ હેવિંગ અ સ્વિચ ઇન હિઝ હેડ. એને એવો વિચાર આવે છે કે તેના મગજમાં, તેના માથામાં કોઈ કાશ એવી કોઈ સ્વિચ હોય that he could flick and turn off all the thoughts going around in his mind. કે જે સ્વિચને એક ઝાપટ મારીને તરત જ બંધ કરી દે અને મગજમાં આવી રહેલા તમામ વિચારોને બંધ કરી દે. ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. When a person's mind goes into overthinking, a thought
comes to him of having a switch in his head that he could flick and turn off all the thoughts going around in his mind. Third question જુઓ. What is suggested to say to oneself to stop overthinking? વધારે પડતા આવતા વિચારોને બંધ કરવા માટે અહીંયા પોતાની જાતને શું કહેવાનું સૂચન કરવામાં આવ્યું છે? વધારે પડતા વિચારો આવતા હોય એને બંધ કરવા માટે વ્યક્તિએ પોતાની જાતને શું કહેવાનું અહીં સૂચન કરવામાં આવ્યું છે? તો ટુ સ્ટોપ ઓવર થિંકિંગ, વધારે પડતા વિચારોને બંધ કરવા માટે હિયર ઇટ ઇઝ સજેસ્ટેડ ટુ સે વન સેલ્ફ, અહીંયા પોતાની જાતને એવું કહેવાનું સૂચન કરવામાં આવ્યું છે કે હવે ડાયરેક્ટ સેન્ટેન્સ અહીંયા લીધેલું છે, ઇન્વર્ટેડમાં લખેલું છે આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ, મારે કોઈ જ અપેક્ષાઓ નથી, એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ વેન ઇટ હેપન્સ, અને જ્યારે જે ઘટના બનશે તેને હું પહોંચી વળીશ. બરાબર? આ રીતે તમે પોતાની જાતને ઓવર થિંકિંગ કરતાં અટકાવી શકો છો. આવા બીજા ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ તમે કરતા રહેશો. આ બધા જ ક્વેશ્ચન તમારે તમારી નોટબુકમાં લખવાના છે. ગુડ લક.